अनंत ज्ञानी अनंत दर्शनीवा जिनेश परमात्मा जगत जीवना श्रेयार्थे आगमोनी परिक्रमा करी आगम द्वारा अनंत अनंत आत्मा मोक्षना परम सुख पामी गया। वर्तमाने पण महावीर क्षेत्रमांथी संख्यात आत्मा मोक्षना परम सुख पामी रह्या छे। भविष्यमां पण आज आगमवाणीनो आधार लईने अनंत अनंत आत्मा मोक्षना परम सुख पामी शकशे। ए परम सुखनी पाछळ धर्म थकी परम सुखने पामी शकाय। जीवन में धर्म न होय तो कशुंय पामी शकातो नथी। ग्रंथसार ज्ञानसार ग्रंथ में एक बात लखे छे कि विमलसन राजवी एना मात्र आंखना कंपन थी पर्वत हली जाए। समझाणु? आंख फरे अने पर्वत हली उठे। मतलब शू कि एटलो ए शक्तिशाળી राजवी तन मन अने धन बधी रीते सुखी संपन्न राजवी कहेवाय कि एटलो ताकतवान के मात्र नजर करे अने पर्वत हली उठे। पण ए राजवी ने पण आ तो ज्ञानसार ग्रंथ में लखे छे कि एने गली गली में मांगवू पड्युं हतुं। विचारो, शक्तिशाળી तन मन धन कहेवाय छे कि एना नगरनी अंदरमां एक पण घर एवुं नहीं होय कि एनुं घरमां सेवा नहीं होय, एटले कि अनुदान न होय। हरेक घरनी अंदरमां सेवा एनी पोची होय। एनी पाछळ पण जुओ तो धर्मना ज कारण। तमे कहो अमारुं तो बधुं ज गोठवाई गयुं छे। शुं थयुं छे? गोठवाई गयुं धंधाथी आव्या त्यारे शुं लईने आव्या हता? अने हवे ज्यारे बधुं ज गोठवाई गयुं छे, व्यक्ति माने कि अमे बधुं गोठवी लीधुं, हवे कशोय वांधो नथी। अने एम करता करता ए वात तो आगळ चाले। आ राजवीनी पण आवी ज वात। पण एने ज्यारे गली गली में मांगवानुं आव्युं, કેટલાક લોકો એવા અહંકારની અંદરમાં રહેતા હોય કે અમે જ બધું સર્જન કર્યું। શું કે અમે જ બધું સર્જન કર્યું, અમને કોઈએ બાપ દાદા કરતી મળ્યું નહોતું, અમારી મેળે આગળ વધ્યા। આવા બધા જ ભાવોની અંદરમાં વ્યક્તિ રમતી હોય। પણ આમ જુઓ તો એ બેકિંગમાં શું હોય છે ખબર છે ને? ધર્મ હોય। એ પાછળ તો ધર્મની જ ફોર્સ હોય। લોકો માને આપણે તો પેલા વિચાર કરીએ કે આપણે શરીર મળ્યું ને તંદુરસ્ત, એ શેનાથી મળ્યું? શું કર્યું હશે તો મળ્યું હશે? આવી સરસ મજાની આ કાયા સ્વસ્થ સ્વરૂપે તંદુરસ્ત શરીરે આપણે જીવતા હોઈએ ત્યારે અહંકાર કરીએ? અહંકાર કરાય? ન કરાય। પણ તે છતાંય વ્યક્તિ એવા ભાવમાં રહે। હું એને ભાવ શબ્દ આપું છું, પણ હોય શેમાં? નશામાં। અને વ્યક્તિ માને કે બધું મારાથી જ ચાલે છે, મારો ધંધો પણ સરસ ચાલે અને મારો ઘર પરિવાર, મારા સ્વજનો, કુટુંબીજનો, હરેક વસ્તુની અંદરમાં મારો શું મારો હું પણ આવે। જુઓ, હું પણ આવે। એટલે જ અનંત જીનેશ્વરો કહે છે કે આ જે હું પણના ભાવો છે ને, વ્યક્તિને ખબર નથી કે કેવી રીતે આપણા પાછળ કોનું કામ કરે છે। આપણી પાછળ ફોર્સ એની છે। પેલા દેખાતા બાલટીમાં પાણી, તમે કહો બાલટીમાં પાણી આવ્યું, ક્યાંથી આવ્યું? નળ ચાલુ કર્યું એટલે એ કદાચ બાલટી નળનો આભાર માને, પણ નળમાં ક્યાંથી આવ્યું? એની પણ પાછળ કંઈક ને કંઈક ફોર્સ છે। એ કદાચ આપણને દેખાતું ન હોય,
દેખાય છે? ખાલી આમ ચાલુ કરે અને પાણી આવી જાય, એટલે નજર સામે શું આવ્યું? પાણી આવ્યું, બાલટીમાં ભરાઈ ગયું, તમારું કામ થઈ ગયું. પણ પાછળમાં શું પડ્યું છે, પાછળમાં શું છે એ કોઈને નથી દેખાતું. બે દુકાન બાજુમાં હોય, એક દુકાનમાં ભારે ભીડ, ભાવ સરખા, આ દુકાનના સરખા ભાવ અને આ દુકાનના સરખા ભાવ, માલ પણ સરખો, છતાંય એક દુકાનમાં ભીડ છે ને એક દુકાનમાં ખાલી છે. શા માટે? કારણમાં શું? તમને પેલા ભીડ દેખાય છે, લોકો લાઈનમાં ઊભા છે, હેરાન પણ થાય છે. જેમ પેલા બાલટીમાં પાણી દેખાણું ને તો પાણી આવી ગયું, તેમ તમારી દુકાનમાં પણ બહાર ભીડ દેખાય તો શું લાગે? અમારું જ બધું બેકિંગમાં ધર્મ જ છે. શું છે? એ ધર્મ કર્યો હશે તો એ પુણ્ય હશે, અને એ પુણ્યના કારણે વર્તમાનમાં જે શ્રીમંતાઈ દેખાતી હોય, શરીરની સ્વસ્થતા દેખાતી હોય, તો શું હોય અંદરમાં? શું હોય? પુણ્ય છે તો છે ને. તો એ પુણ્ય પાણી છે. શું છે? અને જે મળ્યું છે તમને સંપત્તિ દેખાય છે, જેનાથી તમારી વ્યવસ્થા ચાલી રહી છે. પછી એ ઘરની હોય તો પણ ભલે, કદાચ પરિવારની હોય તો પણ ભલે, અને કદાચ સંતાનો વિશે વાત હોય તો પણ ભલે. તમારા સંતાનો આજ્ઞામાં હોય તો કેવું લાગે? એ આનંદ લાગે. એમાંય ધર્મ કરતા હોય તો તમને શું? અમને આનંદ લાગે કે અરે જેના ઘરના દરેક સભ્યો ધર્મ કરે છે, જેના ઘરની અંદરમાં આખું ઘર ધર્મ કરે છે, તો એને પણ આનંદ લાગે, અમને પણ આનંદ લાગે. પણ એની પાછળ શું? પુણ્યના સંયોગ કે બીજું કાંઈ? અને પુણ્ય પણ ક્યારે? પાછળમાં શું છે? પેલા નળમાં પાણી આવે છે એ દેખાતું નથી, ક્યાંથી આવે? દેખાય છે આપણને. જે પણ પરિસ્થિતિ છે, બધી પરિસ્થિતિ કોને આધીન છે? પુણ્યને આધીન. પુણ્ય શેનાથી આવ્યું? ધર્મ નામના પરાક્રમથી આવ્યું. અને એ ધર્મ પરાક્રમ આપણા જીવનમાં અખંડિત હોય. જો માત્ર નશામાં ફરીએ, અહંકારમાં ફરીએ કે અભિમાનમાં ફરીએ, એમાં કે અમારું તો બધું ગોઠવાઈ ગયું છે, કાંઈ વાંધો નથી આવતો, બધું સરસ ચાલે છે. પણ પેલા જ્ઞાનસાર ગ્રંથમાં વિમલસેન રાજાની વાત બતાવે. કોની? કે જેના હરેક ઘરની અંદરમાં એનું અનુદાન, અને એવો સંપત્તિશાળી વ્યક્તિ, ટકાટન વ્યક્તિ, જેની આંખ માત્ર ફરકે અને પર્વત હલી જાય, એવી વ્યક્તિને પણ શું કરવાનો વારો આવ્યો? ગલીએ ગલીએ માંગવાનો વારો આવ્યો. એટલે અનંત જીનેશ્વરો મને અને તેમને કહ્યું કે શરીર માટે હોય, સંપત્તિ માટે હોય કે પરિવાર માટે હોય, શું છે પાછળ? ધર્મ, ધર્મ ને ધર્મ. અગર માનું હું જ કરું છું, જો હું પણ આનો ભાવ આવ્યો, અહંકાર ભાવ આવ્યો, નશાનો ભાવ આવ્યો, તો અનંત જીનેશ્વરો મને અને તમને આવા ભાવો કરવાની ના પાડે છે. અને જે પણ કરવાનું છે એ માત્ર ધર્મ, ધર્મ ને ધર્મ જ કરવો જ પડે. ધર્મને ભૂલીને કશું ન કરાય. અને ધર્મ પ્રત્યેની જે શ્રદ્ધા અખંડિત રહે, ખંડિત ન બને, એ જ વ્યક્તિ આગળ જતા જતા પરમ સુખ સુધી પણ પહોંચી શકે. અનંત જીનેશ્વરોના વચન હું અને તમે ધર્મ થકી આપણે આત્મસાત કરવાના પ્રયાસ કરીએ તો વર્તમાનમાં પણ ધર્મ થકી જ આપણને આનંદ લાગશે. પછી એ કદાચ પુત્રનો હોય તો પણ ભલે, અને કયા ઘડી કદાચ પુત્ર વધુ હોય તો પણ ભલે. શું હશે અંદરમાં? ધર્મના જો ભાવો હશે તો જ એ તમારી સાથે વિનયથી, વર્તનથી, સરસ રીતે જીવનમાં રહેતી હશે. આવા ધર્મ ભાવોને હું અને તમે ડગલે ને પગલે આપણે ધર્મ ભાવને હૃદયમાં રાખવાનો પ્રયાસ કરીએ તો વર્તમાનમાં હું અને તમે આનંદ પણ પામી શકીએ. તમારો જેમ વર્ગ છે એમ અમારો પણ શિષ્ય વર્ગ હોય ને, એ પણ ક્યારે કરે? અમારી ઈચ્છા મુજબનું ક્યારે કરે? પુણ્ય હોય તો થાય. અને એ પુણ્ય કરવા માટે અવશ્ય ધર્મ જ કરવો પડે. જે ધર્મ કરે એ આત્મા અવશ્ય વર્તમાનમાં આનંદ પણ પામી શકે. અને જેનો વર્તમાન આનંદમાં જાય એના કર્મબંધન ઓછા થાય. અને એ કર્મબંધન ઓછા થાય
તો ફરી પાછા આપણને પુણ્યના યોગ મળે અને એ પુણ્ય દ્વારા આપણે ધર્મ આગળ વધતા વધતા આપણે નિર્જરા સુધી પહોંચી શકીએ એવી વિશેષ તીર્થં કરુણા મુખકમલથી વહેતી નિરમલ સરસ્વતી ગણધર વિશાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે દુઃખી અને પાપી દુઃખ પાપને નિવારજી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજને રમતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજને અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. આપણે જીનવાણીનું અવગાહન કરવાની શરૂઆત કરી છે. જીનવાણીના ભાવો તો ઘણા જ ગહન છે. કહ્યું છે આપણા જીનશાસ્ત્રોમાં કે જીનવાણીના એક એક શબ્દમાં અનંતા ભાવ ભર્યા છે. અનંતા એમના પર્યવા છે, અનંતા એમના ગમાવો છે, અનંતા ભેદ અને પ્રભેદો પણ છે. એક શબ્દ સાંભળીએ, એક શબ્દનો એક જ અર્થ હોઈ શકે ખરો? અનંત અનંત અર્થ હોય અને મારી કે તમારી સમજવા માટેની જે શક્તિ છે, બુદ્ધિમત્તા છે, એ કેટલી હોય? બહુ જ લિમિટેડ. કેટલી હોય? એમાં પણ આ પંચમ કાળના આપણે સૌ અન્ય બાબતોમાં, અન્ય વાતોમાં, અન્ય વિચારોમાં આપણી બુદ્ધિમત્તાને વેડફી નાખતા હોઈએ એવું નથી લાગતું? હે,
જો આપણી મળેલી બુદ્ધિમત્તા પણ વેડફાઈ જતી હોય તો ધર્મ માટે બચે કેટલી? ધર્મની વાતોને સમજવા માટે આપણી બુદ્ધિમત્તાનો સ્કેલ કેટલો નાનો છે. આવી બુદ્ધિમત્તાથી આપણે જીનવાણીના અવગાહન કરીને તત્વો સુધી પહોંચવાનું છે. ગણધર ગૌતમ સ્વામી એ જ્યારે બ્રાહ્મણ અવસ્થામાં યજ્ઞયાગ કરતા હતા, વેદ વેદાંતના જાણકાર હતા, બુદ્ધિમત્તા એમને ખૂબ જ વરી હતી અને એક નહીં, એક સાથે 11 પંડિતો યજ્ઞયાગમાં લાગેલા હતા. બરાબર એવા જ સમયે આકાશમાંથી દેવલોકનું એક વિમાન પસાર થયું. બધા જાણો છો એ વિમાન કઈ તરફ જતું હતું? હા, તે વખતે ગૌતમને ખબર ના હતી કે આ વિમાન જાય છે કઈ તરફ, પરંતુ એમને થયું કે મારું આવું પવિત્ર યજ્ઞ સ્થાન, અહીં વેદની ઋચાઓ બોલાય છે, યજ્ઞ યાગ થાય છે, આટલા મહાપંડિતો મંત્રોચ્ચાર કરે છે. મને તો હતું કે આ દેવ વિમાન ક્યાં આવશે? મારા સ્થાને આવશે. એના બદલે એ તો આ સ્થાન છોડીને આગળ 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 જાય છે. પણ એટલી વાતથી અટકે તો એ ગૌતમ નહીં. હા, આપણે જેવા હોઈએ તો વિચાર કરીએ જતું હશે ક્યાંક, જવા દો ને. પણ ગૌતમે શું વિચાર્યું કે એ જાય છે ક્યાં એની મારે તપાસ કરવી છે. જો સંશોધનની જે બુદ્ધિમત્તા છે એ આત્માનું સંશોધન પણ કરાવી શકે, ન કરાવે. એ વિમાનની દિશામાં પોતે પણ આગળ વધ્યા, એમના શિષ્યોને પણ લઈ ગયા અને એમની સાથેના મહાપંડિતોને પણ લઈ ગયા. તપાસ તો કરીએ કે આ દેવ વિમાન જાય છે ક્યાં. અને તમે બધા જ જાણતા હશો એ દેવ વિમાન ક્યાં અટક્યું. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમૌ શરણમાં બિરાજ્યા છે. ધર્મ દેશના ચાલી રહી હોય એવા સમયે બરાબર ગૌતમ ત્યાં પહોંચે, પણ ભગવાન તો કેવળ જ્ઞાની, કેવળ દર્શની હતા. એમણે ગૌતમને આવકાર્યા. કોઈ વ્યક્તિ ધર્મસ્થાનમાં આવે, સમૂહ શરણમાં આવે, એને આવકારવાની જરૂર ખરી? પણ ભગવાન પારખી ગયા, આ તો ભાવિના ગણધર છે. કોણ છે? અને એમણે કહ્યું, ઇન્દ્રભૂતિ ગૌતમ. આહા, નામ પણ જાણે છે. અને ગૌતમના મનમાં હજુ અભિમાનનો પારો ચડેલો જ છે. એટલે એ વિચારીએ કે આ તો કોઈ ઇન્દ્રજાળીઓ લાગે છે અને હું આટલો ફેમસ છું તો મારા નામને જાણે એમાં શું નવાય. ત્યાં તો ભગવાને બીજો પ્રશ્ન કર્યો
તું આત્મા વિષયક પ્રશ્ન લઈને આવ્યો છે? દરેક ગણધરો કંઈક ને કંઈક શંકા લઈને આવ્યા હતા. આપણા જૈન દર્શનમાં એક ગ્રંથ છે, વિશેષ આવશ્યક ભાષ્ય. અમે વિદ્યાપીઠમાં ભણ્યા છીએ. વિશેષ આવશ્યક ભાષ્ય, એમાં 5 જ્ઞાનનું પણ વર્ણન છે અને સાથોસાથ આખો એ ગણધરવાદ છે. શું છે? ગણધરવાદમાં દરેક ગણધરો પોતપોતાની શંકા રજૂ કરે અને ભગવાન એમના જવાબ આપે. ગૌતમને કહ્યું, આત્મા વિષયક શંકા લઈને આવ્યો છે. આહા, હવે ગૌતમ થોડા પલળ્યા, થોડા પ્રભાવિત થયા. કહે છે, આ ઇન્દ્રજાળીઓ તો મારા મનને પણ જાણે છે, મનમાં શું શંકા છે એ પણ જાણે છે. અને આ શંકાને લઈને એમને જવાબ તો મળી ગયો, એમના મનનું સમાધાન પણ થઈ ગયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. અને આવા સત્વશાળી ગૌતમ જેવા મહાપુરુષો, એને જ્યારે મનનું સમાધાન થાય, એ જેના દ્વારા સમાધાન થયું હોય ત્યાં એમના ચરણોમાં એ ઝૂકી જાય, સમર્પિત થઈ જાય. આપણા મનનું પણ ક્યાંક તો સમાધાન થતું હોય છે, ન થાય? મનમાં ને મનમાં શંકાઓ કુશંકાઓ થતી હોય, પણ કોઈક વ્યક્તિ એવી મળી જાય કે જેને સાંભળવાથી આપણા મનના સમાધાન થઈ જતા હોય, પણ આપણામાં એવું તત્વ ના હોય કે જેના થકી મને સમાધાન મળ્યું ત્યાં હું સમર્પિત થઈ જાઉં. થાય ખરું? જો આવું થયું હોત તો તમે બધા અહીં હોત કે અહીં હોત? ક્યાંક તો સમાધાન કર્યા જ હશે, નહીં કર્યા હોય? કે મનમાં શંકા જ નથી જાગી? શંકા જાગી છે ખરી? આહા, બુદ્ધિમતા મળી છે એને એવી તો અકબંધ રાખી છે. કેવી અકબંધ રાખી છે, એનો ઉપયોગ ના કર્યો હોય તો શંકા થવાનો સવાલ જ નથી. તમે કંઈક ધાર્મિક વાંચન કરો અથવા તો કોઈના પ્રવચનો સાંભળો તો તમારા મનમાં ક્યારેક એમ જાગે કે આ કહ્યું તે બરાબર કહ્યું કે ના કહ્યું? એવું થાય ને? અથવા તો પુસ્તકમાં વાંચતા હો ત્યારે પણ થાય કે આ વાત મને હજી પલ્લે પડતી નથી. કોઈક સંતો મળી જશે તો હું આ વાતનું સમાધાન કરીશ. પણ એના માટે બુદ્ધિમતાને પેલા ક્યાંક વાપરી હોય તો થાય ને? બુદ્ધિમતા છે અને એનો ઉપયોગ પણ છે, પણ કયા કામમાં છે? તમારા વ્યવહારના, સમાજના, સંઘના અથવા તો વ્યક્તિગત કોઈ પણ સમસ્યાઓને હલ કરવા માટે તમે બુદ્ધિમતા જરૂર વાપરો છો. અહીં તો ગણધર ગૌતમ સ્વામી હજુ તો ગણધર પણ થયા નથી. મનમાં તો શંકા લઈને આવ્યા હતા અને એ શંકા સામેથી વ્યક્ત પણ કરી અને એમને પરમાત્મા પ્રત્યે સમર્પણ ભાવ જાગ્યો. સમર્પણ વિના
કોઈનો સંસાર પણ બરાબર ના ચાલે. સંસારની અંદર પણ અરસપરસ જેટલા વ્યક્તિઓ સાથે રહેતા હોય, એકબીજાને સમર્પિત હોવા જોઈએ કે નહીં? અને જો સમર્પિત હોય તો એ સંસાર કેવો નંદનવન જેવો બની જાય. અહીં તો ગણધર ગૌતમ સ્વામી પોતાનું આખું એ જીવન સમર્પિત કરવા તૈયાર થઈ ગયા. સાથે 10 પંડિતોને લઈને આવ્યા છે, એ પણ સમર્પિત થયા. અને દરેકના કોઈના 500, કોઈના 300 એમ કરીને 4400 શિષ્યો. કેટલા? ભગવાન મહાવીરે સમૌ શરણમાં આ બધાને આવકાર્યા. મારે તો એ કહેવું છે, આજે બધા આપણે માંગલિકનો પાઠ સાંભળતા વધારે અંદરના ભાવોને ક્યાં ભેળવીએ છીએ ખબર છે? માંગલિકના ભાવો સાંભળતા હા, પેલેથી તો 4 મંગલ ને 4 ઉત્તમ ને 4 ચરણ તમે સાંભળો જ છો, શ્રદ્ધાથી જ સાંભળો. પણ લાસ્ટમાં જ્યારે આવે ગુરુ ગૌતમને સમરીએ તો સદાય મનવંચિત ફળદાતા. આહા, ત્યાં તો આપણે પાણી થઈ જઈએ. કારણ કે આપણા મનોવાંછિત સર્વ પૂર્ણ કરનાર કોણ છે? આપણી શ્રદ્ધા છે, એટલે આપણે એમ જ માનીએ છીએ કે ગૌતમ સ્વામી લબ્ધિના ભંડાર અને આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. આટલી શ્રદ્ધા આપણને જેમના પ્રત્યે છે, એવા ગણધર ગૌતમ સ્વામી જૈન શાસનને મળ્યા. એ પણ કઈ શંકાથી મળ્યા? આત્મા વિષય છે, આત્મા છે કે નહીં એની શંકા શું છે? આત્મા છે કે નહીં? તમે શું માનો છો? તમે તો બધા જ બુદ્ધિશાળી છો. એટલું જ નહીં, કેટલાક શાસ્ત્રો વાંચ્યા હશે, કેટલા સંતો જ્ઞાની ગીતાર્થ થયેલા હોય એ બધાને સાંભળ્યા હશે. તો તમે શું માનો છો? આત્મા છે કે નહીં? છે તો ખરો, કંઈક તો છે. અને એટલે જ આપણું જૈન દર્શન એ આત્મા ના પાયા પર જ સ્થિત છે. તેના પર જૈન દર્શનમાં આત્માની ભારોભાર વાતો આવે છે, અનંત ગુણોની વાતો આવે છે. પણ કોઈ કહે કે આત્મા બતાવો તો બતાવી શકાતો નથી. અનુભવાય છે ખરો? અનુભવાય છે ખરો? હા પાડે છે અમારા બહેનો. હા, આ તો હિંગવાળા લેન છે. કોઈને અનુભૂતિ થઈ હશે. મારે તો એ કહેવું છે કે આપણે જે જીનવાણી શરૂ કરી છે, જીનવાણીના મુખ્ય એવી ગાથાઓ કોણે છૂટી છે? નામ તો કહો, ગઈકાલે મેં ઉલ્લેખ કર્યો હતો. હા, જૈન દિવાકર ચોથમલજી મહારાજ સાહેબ. કોણે કરી છે? ચોથમલજી મહારાજ સાહેબે આખો વિશાળ 32 આગમનો ખજાનો
એમાંથી ચૂંટી ચૂંટીને બોધક ગાથાઓ, લોકભોગ્ય ગાથાઓ, ઉપયોગી ગાથાઓ અને સમજવાથી જીવન સુપેરે ચાલે એવી ગાથાઓ ચૂંટી ચૂંટીને શેમાં ભરી? નિર્ગ્રંથ પ્રવચનના 18 અધ્યાયોમાં. આ 18 અધ્યાયમાં પહેલો જ અધ્યાય આપણે શરૂ કર્યો છે અને એ પહેલા જ અધ્યાયની પહેલી જ ગાથા કોઈને યાદ રહ્યું? કઈ ગાથા હતી? એ છે ઉત્તરાધ્યન સૂત્રની 14મા અધ્યયનની ગાથા. નો ઇન્દ્રિય ગેજ અમૂર્ત ભાવા, અમૂર્ત ભાવા વિયોઈ નિત્યમ. નો ઇન્દ્રિય ગેજ અમુક્ત ભાવા. ભગવાનને ગૌતમ સ્વામી પૂછે આત્મા છે કે નહીં? ભગવાન સીધે સીધું એમ કહી દે હા આત્મા છે. તો પેલાના ગળે ઉતરે ખરું? તો ગૌતમ સ્વામી પૂછે અને ભગવાન એમના જવાબમાં શું કહે કે આત્મ તત્વ તો જરૂર છે, પણ એની પણ અવસ્થાઓ છે અને પૂતગલ તત્વ પણ છે અને એમની પણ અનેક પર્યાયો છે. આત્મ તત્વને સમજાવવા માટે અને જગતના સર્વ પદાર્થોના રહસ્યોને સમજાવવા માટે ભગવાનને ગૌતમ સ્વામી કહે છે નમ્ર ભાવે, ભંતે કિમ તત્તમ, તત્વ શું છે? આમાં મને તો કંઈ સમજાતું નથી. જો કેવા બાળક બનીને આવ્યા છે અને જ્યારે કંઈક સમજવું હોય, કંઈક મેળવવું હોય, કંઈક પામવું હોય તો બુદ્ધિમત્તાને એક બાજુ મૂકી દેવી પડે. શું કરવું પડે? અને બાળક જેવા બની જાઓ, બનીને એમને પ્રશ્ન કરો કે ભંતે કિમ તત્તમ, તત્વ શું છે? લોકો આત્માની વાતો કરે છે, લોકો સંસારથી પર થવાની વાતો કરે છે. શાસ્ત્રો બતાવે છે જે સંસારથી પર થયા છે તે આત્મ તત્વને પામ્યા છે. ભગવાન, આ આત્મ તત્વ છે શું? તત્વ શું? તત્વ કેટલા છે? આમ તો 2 તત્વ મુખ્ય, જીવ તત્વ અને અજીવ તત્વ. પણ વિસ્તાર કરીએ તો 7 તત્વ અને 9 તત્વ. આ તો બધી અલગ અલગ વિવક્ષાઓ છે, પણ મુખ્ય જે 2 તત્વ છે એને સમજવા પડે. અને ભગવાન કહે છે ગૌતમ, ઉપન્નૈવા, ઉત્પન્ન થવું એ તત્વ છે. આપણે ક્યારેય ઉત્પન્ન થયા કે નહીં? આ જન્મમાં તો થયા, ભવાંતરમાં અનેક વાર ઉત્પન્ન થયા. પુનરપી જન્મમ પુનરપી મરણમ. કેટલા કર્યા હશે જન્મ મરણ? કેવો મજાનો શબ્દ ભગવાને શીખવાડ્યો છે. જવાબ આપી દઈએ અનંતા, એટલે સામાવાળા ઠંડાગાર બની જાય. તો ભંતે કિમ તત્તમ, એમના જવાબમાં ભગવાને શું કહ્યું? ઉત્પન્ન થવું તે તત્વ છે.
હજુ ગૌતમના મનનું સમાધાન ના થયું. એટલે ફરીવાર એ જ પ્રશ્નને રિપીટ કર્યો, ભંતે કિમ તત્તમ. ભંતે એટલે શું? હે ભગવાન, તત્વ શું છે? ત્યારે ભગવાને કહ્યું, વિગમે એવા ઉત્પન્ન થયેલા તત્વો ફરી વિનાશને પણ પામે છે. એવું બને કે ના બને? એકવાર ઉત્પન્ન થયેલું વિનાશ પામે કે નહીં? જેની ઉત્પત્તિ છે એનો વિનાશ અવશ્યમેવ છે. આપણે પણ વિનાશની ગર્તામાં જવાનું જ છે, નથી જવાનું? કોઈની પાસે પેલો અમરપટ્ટો ખરો? નહીં. તો ભગવાને બે તત્વો બતાવ્યા, બીજો જવાબ આપ્યો, વિગમે એવા. ઉત્પન્ન થયેલું ક્યારેક ને ક્યારેક તો વિનાશ પામશે. હજુ ગૌતમ શંકાના વમળમાં જ છે. કહે છે, ભગવાન, પંતે કિમ તત્તમ. તત્વ શું છે? જો જગતનો નિયમ છે કે કોઈ પણ વસ્તુ 3 વાર કરવામાં આવે એટલે એકદમ ઠોસ અને મક્કમ થઈ જાય. તમે કોઈ ગાંઠ વાળતા હો તો પણ 2 ગાંઠ વાળ્યા પછી પણ 3જી વાળો એટલે મજબૂત થઈ જાય. અમને ભગવાને પાત્રાના બંધન બાંધવા માટે પણ 3 બંધન કહ્યા છે. કેટલા? પાત્રા જ્યારે બાંધતા હોઈએ, એક ગામથી બીજે ગામ વિહાર કરવાનો હોય ત્યારે ભગવાને શું કહ્યું છે? 3 બંધન બાંધવાના. આની પાછળ પણ કેટલા બધા આશયો છે. તો કોઈ પણ વાત 1 વાર, 2 વાર અને 3 વાર કરવામાં આવે એટલે એની એકદમ પૂર્ણાહુતિ થાય. ગૌતમ સ્વામીએ પણ 3 પ્રશ્નો કર્યા અને ભગવાને 3યના ઉત્તર આપ્યા. ઉત્પન્ન થવું, વિનાશ થવું અને ત્રીજો શું જવાબ આપ્યો? ધ્રુવૈવા. ઉપનેવા વિગમેવા ધ્રુવેવા પરમ કી ત્રિપદી. हे शब्द शब्द में अनंत भाव परम पुरुषनी वाणी उपनेवा વિગમેવા ધ્રુવેવા પરમ કી ત્રિપદી. 3 પદ કહ્યા ખાલી. કેટલા? એને ત્રિપદી કહેવાય. બેનો, તમને ખબર છે એ ત્રિપદીનું બીજું નામ શું છે? ત્રિપદીનું બીજું નામ શું છે? ગણિપીટક તો 12 અંગ સૂત્રોને કહેવાય. ત્રિપદીનું બીજું નામ છે માતૃકા પદ. શું છે? જેમ માતા બાળકને જન્મ આપે એમ સિદ્ધાંતોને જન્મ આપનારી આ ત્રિપદી માતૃકા પદ. આ 3 પદ જેવા ગૌતમ સ્વામીએ સાંભળ્યા અને એમની પ્રજ્ઞા કેવી હતી ખબર છે? અમારા બેનો છોકરાઓ ભણે છે અને એમાં એક છોકરાનું નામ છે વ્યવહાર સંકિતના 67 બોલ.
કરેલા છે કોઈએ? એમાં સંગીતની રુચિ આવે. હે 10 રુચિ. કેટલી રુચિ? એમાં ગણધર ગૌતમ સ્વામી પાસે કઈ રુચિ હતી? બીજ રુચિ અને વિસ્તાર રુચિ. હે વિસ્તાર રુચિ કોને કહેવાય? કે પાણીનું પાત્ર ભરેલું હોય, એમાં કોઈ તેલનું એક બુંદ નાખે. શું કરે? એક જ ટીપું નાખ્યું હોય, પણ પછી તમે એ પાત્રમાં જોશો તો આખા એ પાત્રના ઉપરના સ્તર પર એ તેલ જામી ગયું હોય, એની ઠરી બાજી ગઈ હોય. એટલે કે એક ટીપું વિસ્તાર પામીને આખા પાણી પર ફેલાઈ ગયું હોય. આવું તો જોયું હશે. ગણધર ગૌતમ સ્વામી અને અન્ય 10 પંડિતો જે આવ્યા છે એ બધા પણ વિસ્તાર રુચિના ધારક હતા. કેવા? એમણે બધાએ શું સાંભળ્યું? ત્રિપદી સાંભળી. આ ત્રિપદી મને લાગે છે કે આગમ શરૂ કરતા પહેલા દરેક સંતો, દરેક સતીજીઓ કહેતા હોય, આ તો કેટલી એવા રિપીટ થયેલી વાતો છે. અને મેં તો પ્રારંભથી કહ્યું છે કે અમે કાંઈ નવું તો કહેવાના જ નથી. જે છે તે જીનવાણીનું જ છે. તો આ ત્રિપદી કોણે કોણે સાંભળી? આપણે પણ સાંભળી. અને 11 મહાપંડિતોએ પણ સાંભળી. સાંભળ્યા પછી એમણે શું કર્યું? હે અને આપણે શું કરીએ? આપણને તો જેવા કાનમાં શબ્દો આવે ને, ઉપરને એવા, વિગમે એવા, તો જેમણે પેલા સાંભળ્યું હોય એના મનમાં પહેલી વાત એ આવે કે આ તો આપણું જાણીતું છે. આવ્યો કે નહીં વિચાર આવો? હે આ તો ઘણા સંતો કહી ગયા છે, પણ અમારી પાસે અમારું નવું શું હોય? જે પરંપરા છે એ તો અમારે કહેવી જ પડે. તો ગણધરોએ ત્રિપદી સાંભળી. પછી શું થયું? એમની બુદ્ધિમત્તાના કારણે, એમની વિસ્તાર રુચિના કારણે એનો વિસ્તાર થવા લાગ્યો. એ કંઈ લખવા નહોતા બેઠા. હતા કાગળ પેન ક્યારે નહોતા, પણ એના મનમાં જે સમજ આવતી હતી એ સમજનો વિસ્તાર થતો ગયો. અને એ વિસ્તાર દ્વારા ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. કહેવાય છે અથમ ભાષઈ અરહા સુતમ ગુથઈ ગણહરા નિવણા. શું? અથમ એટલે અર્થ ભગવાન કહે, અને એને સૂત્ર રૂપે ગૂંથે કોણ? ગણધરો ગૂંથે. તો સૂત્રગમ અને અર્થાગમ, આપણામાં 3 આગમ છે. પ્રતિક્રમણ જેને જેને આવડે છે બધાને ખબર છે. આગમે વિવિહે પન્નતે તંજહા, સુત્તાગમે અથાગમે તદુભયાગમે. સૂત્ર રૂપ આગમ છે, અર્થરૂપ આગમ છે, અને તદુભય એટલે બંને રૂપ આગમ છે. એમાંથી અર્થાગમ તો અરિહંતો એ કહ્યા. અરિહંતો એટલે તીર્થંકરો. અને સૂત્ર રૂપે ગૂંથણી કોણે કરી? ગણધરોએ કરી.
અને પછી એમની શિષ્ય પરંપરામાં એ ચાલતા 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 આપણા સુધી પણ પહોંચી સૂત્રના મૂળ પાઠ અને અર્થપાઠ બંને જાણે તો તદુભયાગમ. આવા 3 પ્રકારના આગમો અત્યારે પણ આપણી સમક્ષ છે અને એમાંથી જૈન દિવાકર ચોથમલજી મહારાજ સાહેબે એ આગમોનું તારણ કરીને એક ગ્રંથ રચ્યો, નિર્ગ્રંથ પ્રવચન. પહેલી જ ગાથા આપણે શરૂ કરી છે, નો ઇન્દ્રિય ગેજ અમુક્ત ભાવા. આ ચરણનો અર્થ સમજવું મુશ્કેલ છે કે જે અમૂર્ત છે, જેનામાં વર્ણ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી, એ ઇન્દ્રિયોથી જાણી શકાતા નથી. આ ચરણનો અર્થ તો આટલો જ છે. ઇન્દ્રિયોના વિષયો છે. આપણને બધાને ઇન્દ્રિયો મળી છે, શ્રોતેન્દ્રિય આદિ, અને એ પોતપોતાના વિષયમાં કામ પણ આપે છે. પરંતુ કોઈ કહે કે આંખ દ્વારા આત્માને જોઈ લો, જોવાય? શું કામ ના જોવાય? શું કામ ના જોવાય? એ અરૂપી છે, એનામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કંઈ જ નથી. છે તો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જેમાં હોય એને શું કહેવાય? એ રૂપી કહેવાય. અને એવા દ્રવ્યો આ જગતમાં કેટલા હોય? રૂપી દ્રવ્ય કેટલા હોય? સાવ સહેલી વાત બેનો, એક જ પૂતગલ દ્રવ્ય. શું? અને પૂતગલ દ્રવ્યની વ્યાખ્યા શું? જેનામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય એ તો બરાબર છે, એ તો શાસ્ત્રોક્ત વ્યાખ્યા છે. પણ આપણે સામાન્ય લોકોને સમજાવવું હોય તો એમ કહી શકાય કે આપણી ચર્મ ચક્ષુથી જે કંઈ દેખાય તે પૂતગલ. શું? નાની અને ટૂંકી વ્યાખ્યા છે. આપણી આંખોથી જે પણ દેખાય તે બધું પૂતગલ. વિચાર કરી લેજો, આપણે શું જોઈએ છીએ? માત્ર ને માત્ર પૂતગલોને જ જોઈએ છીએ. કોઈ કદાચ બુદ્ધિ લગાવીને કહી દે કે અમે તો કીડી કંઠવાને પણ ચાલતા જોઈએ છીએ, અમે મનુષ્યોને પણ જોઈએ છીએ, અમે પશુ પક્ષીઓને પણ જોઈએ છીએ, તો આ બધું શું? એનામાં જીવ નથી? તો જીવ દેખાણો કે એમનું શરીર દેખાણું? સમજાય છે? જે રૂપી છે એ જ આપણને દેખાવાનું છે. એનો બાહ્ય વર્ણ દેખાશે, બાહ્ય આકૃતિ દેખાશે, બાહ્ય વસ્ત્ર પરિધાન કર્યા હશે તે દેખાશે, બાહ્ય સ્થૂલ પદાર્થો બધા દેખાશે, પણ આપણા ચર્મ ચક્ષુથી દેખાય એ બધું તો રૂપી છે, એ બધું તો મૂર્ત છે. અને ગાથામાં શાસ્ત્રકાર તો કહે છે, અમૂર્ત ભાવો ક્યારેય ઇન્દ્રિયોથી જોવાતા નથી. તો મારે પ્રશ્ન કરવો છે કે ભગવાને શું જોયું હશે? ત્રિકાળ જ્ઞાની, કેવળ જ્ઞાન, કેવળ દર્શનના ધારક, એમને શું દેખાયું હશે? જ્યારે કેવળ જ્ઞાન, કેવળ દર્શન થઈ જાય ત્યારે તો એ આત્માને જાણી પણ શકે અને જોઈ પણ શકે. પણ મારા તમારા જેવા જીવો કાંઈ જોઈ ના શકે
જાણી ન શકે આવા અમૂર્ત ભાવો એમાં આત્મ તત્વનો સમાવેશ થાય છે. છ દ્રવ્યોમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને જીવ એ પાંચ કેવા છે? અમૂર્ત છે. હવે આ અમૂર્ત ભાવો જાણવા માટે શું પ્રયાસ કરવો જોઈએ? અને એ પ્રયાસ કરતા કરતા જોઈ તો શકાય કે અનુભવી શકાય એમના માટે આપણો પુરુષાર્થ ઉપડવો જોઈએ. ગાથાકાર હવે આગળના ભાવો કેવા દર્શાવશે એમાંથી મને અને તમને શું જાણવા મળશે?